અમદાવાદમાં વરસેલા સાર્વત્રિક વરસાદે ફરી એકવાર મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી। સામાન્ય વરસાદમાં જ શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા। બાપુનગર વિસ્તારના સંજયનગર પાસે વરસાદી પાણી ભરાયા તો વોરાના રોજા સરસપુર વિસ્તારમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું। શહેરના પોશ ગણાતા સિંધુ ભવન રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા। વાહન ચાલકો મુશ્કેલી વેઠતા જોવા મળ્યા। આ જ સ્થિતિ હેલ્મેટ સર્કલની પણ જોવા મળી, જ્યાં જાહેર માર્ગ ઉપર જળભરાવ થતા દુકાનદારોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। વરસાદ અને બિસ્માર રસ્તાને લીધે અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। છારોડી પાસે બ્રિજનું કામ ચાલુ હોવાથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો। થોડા વરસાદે થલતેજ વિસ્તારને પણ પાણી કરી દીધો। સર્વિસ રોડ પર વાહનોના અડધા પૈડા ડૂબી જાય તેટલા પાણી ભરાયા। સર્વિસ રોડ પર પાણી ભરાવાથી વર્ષોની સમસ્યા છતાં મહાનગરપાલિકા તરફથી કોઈ કામગીરી ન કરાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। એસજી હાઈવે પ્રહલાદનગર, ગોતા, વૈષ્ણોદેવી, વેજલપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। શીલજથી રિંગ રોડ તરફ આવતા રોડના શીલજ એપ્રોચ રોડ પર આખો વરસાદી પાણીમાં ગરકાવ થયો। વરસાદી પાણીમાં રોડ ડૂબી જતા નોકરી ધંધે જતા નાગરિકોને જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર થવું પડ્યું। ચાણક્યપુરી વિસ્તારમાં પણ હાલ બેહાલ જોવા મળ્યા। ચાણક્યપુરી રોડની બંને તરફ 1 થી 2 ફૂટના પાણી ભરાયા। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાતા રહીશોએ મનપાની કામગીરી સામે રોષ ઠાલવ્યો। રહીશોનો આરોપ છે કે અનેક રજૂઆત છતાં જળભરાવની સ્થિતિમાં કોઈ સુધાર થયો નથી। વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન તો બનાવવામાં આવ્યું છે, પરંતુ 3 વર્ષ વીતવા છતાં પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળી નથી। રહીશોના આક્રોશને જોતા વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેર પણ હરકતમાં આવ્યા। પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન શરૂ કરી પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ। ચાંદલોડિયાના ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ગરનાળામાં 10 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો। ગરનાળા આસપાસની સોસાયટીમાં રહીશોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો।